નમસ્કાર મિત્રો, આપણા સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના તમામ વિડીયોને તમે બધાએ ખૂબ જ અઢળક પ્રેમ આપ્યો છે. તમને બધાને એ વિડીયોઝ બહુ જ ગમ્યા છે, તો એના માટે તમારો દિલથી ખૂબ ખૂબ આભાર. આજના આ વિડીયોમાં આપણે 50 MCQ લઈને આવ્યા છીએ, જે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે ખૂબ જ અગત્યના થઈ રહેવાના છે. સિલેબસ મુજબના જ તમામ MCQs છે, હાર્ડ ટુ ઇઝી લેવલના છે. અને આની અંદર આપણે કેટલાક કરંટ અફેર્સના MCQs પણ સમાવી લીધા છે. તો આશા રાખું છું કે આજનો આ વિડીયો પણ તમને ખૂબ જ મદદરૂપ થઈ રહેશે. તો ચાલો જોઈએ આજનો ક્વેશ્ચન નંબર 1. What is the name of the first major Atlantic hurricane of 2025? જે પહેલું મેજર એટલાન્ટિક હરિકેન 2025માં આવ્યું એ કયું છે, એનું નામ શું છે? હરિકેન એટલે મિત્રો અહીં થાય ચક્રવાત, આપણે ફક્ત નામ કહેવાનું છે. ઓપ્શન એ છે એલિસ, બી છે ડાયના, સી છે મારિયા અને ડી છે એરિન. તો મિત્રો અહીં જે ફર્સ્ટ મેજર એટલાન્ટિક હરિકેન 2025માં આવ્યું એનું નામ છે, ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે એરિન. એનું નામ છે એરિન. બીજો પ્રશ્ન જોઈએ. Who won silver medals for India at the U23 World Wrestling Championship held in Serbia? જે સેર્બિયામાં જે છે આ રેસલિંગ ચેમ્પિયનશિપ થઈ એની અંદર સિલ્વર મેડલ્સ કોને મળ્યા, કયા ભારતીયને મળ્યા? ઓપ્શન એ છે હારુના મોરિકાવા એન્ડ રૂકા નાતામી, બી છે હંસિકા લાંબા એન્ડ સારિકા મલિક, સી છે વિનેશ ફોગાટ એન્ડ સાક્ષી મલિક, ડી છે અંશુ મલિક એન્ડ સોનમ મલિક. અહીં સાચો આપણો જવાબ આવશે ઓપ્શન બી, હંસિકા લાંબા એન્ડ સારિકા મલિક. તો હંસિકા લાંબા અને સારિકા મલિકને કયા મેડલ મળ્યા છે? સિલ્વર મેડલ મળ્યા છે, ભારતીય છે. શાની અંદર મળ્યા? U23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં મળ્યા. આ ચેમ્પિયનશિપ ક્યાં થઈ હતી? તો સેર્બિયામાં થઈ હતી. પછીનો પ્રશ્ન જોઈએ. In which city did the 4-day international dance and music festival ઉદ્ભવ ઉત્સવ being? કઈ સિટીમાં, કયા શહેરમાં આ જે ઉત્સવ છે ઉદ્ભવ ઉત્સવ, જે 4 દિવસ માટે થયો, જે ઇન્ટરનેશનલ ડાન્સ એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ હતો, એ કઈ સિટીમાં થયો એ આપણે કહેવાનું છે. ઓપ્શન એ છે ભોપાલ, બી ગ્વાલિયર, સી ઇન્દોર અને ડી ઉજ્જૈન. આપણો મિત્રો અહીં સાચો જવાબ છે ઓપ્શન બી ગ્વાલિયર. ગ્વાલિયરમાં ઉદ્ભવ ઉત્સવ થયો, ઓકે, જે 4 દિવસ માટે રહ્યો હતો, ઇન્ટરનેશનલ ડાન્સ એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ હતો. ઓકે. પછીનો પ્રશ્ન જોઈએ. ઓન વિચ ડેટ ઇઝ વર્લ્ડ ડે ફોર ઓડિયો વિઝ્યુઅલ હેરિટેજ સેલિબ્રેટેડ એવરી યર? ઓકે, વર્લ્ડ ડે છે ઓડિયો વિઝ્યુઅલ હેરિટેજ માટેનો છે, એવરી યર જે છે કયા દિવસે મનાવવામાં આવે છે? ઓપ્શન છે એ સપ્ટેમ્બર 30, બી નવેમ્બર 5, સી ઓક્ટોબર 27, ડી ડિસેમ્બર 3. આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઓક્ટોબર 27. પછીનો પ્રશ્ન જોઈએ. વિચ ઇન્ડિયન ચેસ પ્લેયર won double gold medals at the 2025 European Chess Club Cup? ઓકે, કયા જે ભારતીય ચેસ પ્લેયર્સ છે, ઓકે, એમને શું મળ્યું છે? ડબલ ગોલ્ડ મેડલ્સ મળ્યા છે. ક્યાં? તો 2025માં યુરોપિયન ચેસ ક્લબ કપમાં. ઓકે, તો આપણે કહેવાનું છે ઓપ્શન એ છે ગુકેશ ડોમારાજુ એન્ડ દિવ્યા દેશમુખ, બી છે નિહાલ સારિન એન્ડ કોનેરુ હમ્પી, સી છે આર પ્રજ્ઞાનંધા એન્ડ તાનિયા સચદેવ અને ડી છે અર્જુન એરિગાઈસી એન્ડ હરિકા ડોર્નાવાલી. તો અહીં આપણો જે સાચો જવાબ છે મિત્રો એ છે ઓપ્શન એ ગુકેશ ડોમરાજુ એન્ડ દિવ્યા દેશમુખ. આ બંને જે ભારતીય છે એમને ચેસ પ્લેઇંગમાં શું મળ્યું છે? ગોલ્ડ મેડલ મળ્યા છે. શાની અંદર? 2025માં યુરોપિયન ચેસ ક્લબ કપની અંદર. કોને મળ્યા છે? ગુકેશ ડોમરાજુ એન્ડ દિવ્યા દેશમુખને. ઓકે. પછીનો પ્રશ્ન જોઈએ. વિચ બ્રાન્ચ ઓફ કેમિસ્ટ્રી ડીલ્સ વિથ ધ સ્ટડી ઓફ એનર્જી ચેન્જીસ ડ્યુરિંગ કેમિકલ રિએક્શન્સ? ઓકે, કઈ બ્રાન્ચ સ્ટડી કરે છે જે એનર્જીની અંદર ચેન્જીસ થતા હોય, ઓકે, કેમિકલ રિએક્શન દરમિયાન, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન? તો અહીં ઓપ્શન છે એ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, બી ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, સી ફિઝિકલ કેમિસ્ટ્રી, ડી એનાલિટિકલ કેમિસ્ટ્રી.
અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ફિઝિકલ કેમિસ્ટ્રી. ઓકે, તો ફિઝિકલ કેમિસ્ટ્રી એવું નથી કે ખાલી એનર્જીની અંદર જે ચેન્જીસ થતા હોય એના માટે છે. બીજું આવે છે હીટ એન્ડ ફિઝિકલ બિહેવિયર ઓફ કેમિકલ સિસ્ટમ. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે એનર્જીમાં ચેન્જીસ થાય, હીટમાં થાય અને જે ફિઝિકલ બિહેવિયરમાં ચેન્જીસ થશે કેમિકલ સિસ્ટમના, એ બધું શાની અંદર સ્ટડી કરવામાં આવે છે, શાની અંદર એનો અભ્યાસ કરીશું આપણે, તો ફિઝિકલ કેમિસ્ટ્રીની અંદર. પછીનો પ્રશ્ન જોઈએ. અકોર્ડિંગ ટુ ધ લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ ટ્રુ? ઓકે, લો ઓફ કન્ઝર્વેશન માસ કયો છે? તો માસ ઇઝ નાઇધર ક્રિએટેડ નોર ડિસ્ટ્રોઈડ. ઓકે, દ્રવ્ય સંરક્ષણનો નિયમ જેને આપણે કહીએ છીએ, તો એ કયો છે? તો એ છે માસ એટલે કે દ્રવ્ય એ બનાવી શકાતું નથી કે એનો નાશ નથી થઈ શકતો. ઓકે, આપણે જાણીએ છીએ માસ ઇઝ નાઇધર ક્રિએટેડ નોર ડિસ્ટ્રોઈડ. ઓકે, તો એનો ઓપ્શન એ છે માસ કેન બી ક્રિએટેડ, બી છે માસ કેન બી ડિસ્ટ્રોઈડ, સી છે માસ રિમેન્સ કોન્સ્ટન્ટ અને ડી છે માસ ચેન્જ ડ્યુરિંગ રિએક્શન. ઓકે, એ અને બી એ દ્રવ્ય સંરક્ષણના નિયમના ટોટલી ઓપોઝાઇટ છે. દ્રવ્ય સંરક્ષણનો નિયમ શું કહે છે? તો માસ ઇઝ નાઇધર ક્રિએટેડ, ઓકે, ઓર નાઇધર નોર ડિસ્ટ્રોઈડ. ઓકે, એને જે છે બનાવી શકાતું પણ નથી કે એનો નાશ પણ નથી થઈ શકતો માસનો. તો એ અને બી તો ઓપ્શનમાંથી નીકળી જ જશે. ઓપ્શન સી શું કહે છે? માસ રિમેન્સ કોન્સ્ટન્ટ. ઓકે, તો દ્રવ્ય સંરક્ષણના નિયમ મુજબ જે માસ જે છે એ કોઈ પણ જે કેમિકલ રિએક્શન થશે કોઈ પણ, તો એની અંદર કેવું રહેશે? કોન્સ્ટન્ટ રહેશે, અચળ રહેશે. તો અહીં ઓપ્શન સી આપણો સાચો જવાબ છે, માસ રિમેન્સ કોન્સ્ટન્ટ. ઓકે, ટોટલ માસ ઓફ રિએક્શન બરાબર ટોટલ માસ ઓફ પ્રોડક્ટ. રિએક્શન કરતા સમયે જેટલું માસ હશે એટલું ને એટલું જ્યારે રિએક્શન પતશે ત્યારે પણ એ એટલું ને એટલું રહેશે, એટલે કોન્સ્ટન્ટ રહેશે. ઓકે, પછીનો પ્રશ્ન જોઈએ. Which law states that a compound always contains the same elements in the same ratio? કયો નિયમ કહે છે કે સંયોજન હંમેશા સમાન તત્વો સમાન પ્રમાણમાં ધરાવે છે? ઓપ્શન છે એ લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ, બી છે લો ઓફ ડિફાઇનાઇટ પ્રપોર્શન, સી છે લો ઓફ મલ્ટિપલ પ્રપોર્શન અને ડી છે ડાલ્ટન્સ લો. અહીં આપણો જવાબ આવશે લો ઓફ ડિફાઇનાઇટ પ્રપોર્શન. ઓકે, સંયોજનમાં હંમેશા સમાન તત્વો સમાન પ્રમાણમાં રહે છે એ કયો નિયમ દર્શાવે છે? તો લો ઓફ ડિફાઇનાઇટ પ્રપોર્શન. ઓકે, એ કોને પ્રપોઝ કર્યો હતો, કોને આપ્યો હતો? તો પ્રાઉસ્ટે. ઓકે, પ્રાઉસ્ટ નીચે લખેલું છે જો એક્સપ્લેનેશનમાં, પ્રાઉસ્ટે આપ્યો હતો. એમને શું કીધું હતું કે કમ્પોઝિશન ઓફ અ કમ્પાઉન્ડ ઇઝ ફિક્સડ. જે સંયોજન છે એનું કમ્પોઝિશન કેવું હશે? ફિક્સ હશે. ઓકે, તો કયો નિયમ કહે છે કે સંયોજન હંમેશા સમાન તત્વો સમાન પ્રમાણમાં ધરાવે છે, એટલે કે એનું કમ્પોઝિશન જે છે એ ફિક્સ છે. તો કયો નિયમ કહે છે? તો લો ઓફ ડિફાઇનાઇટ પ્રપોર્શન. ઓકે, લો ઓફ ડિફાઇનાઇટ પ્રપોર્શન. પછીનો પ્રશ્ન. PV બરાબર nRT ઇઝ ધ ઇક્વેશન ઓફ વિચ લો? ઓકે, PV બરાબર nRT કયા લોનું ઇક્વેશન છે? ખૂબ જ ફેમસ ઇક્વેશન છે. ઓપ્શન એ છે બોયલ્સ લો, બી છે ચાર્લ્સ લો, સી છે આઇડિયલ ગેસ લો અને ડી છે ડાલ્ટન્સ લો. તો અહીં આપણો સાચો જવાબ જે છે એ આવશે ઓપ્શન સી, આઇડિયલ ગેસ લો. આ જે ઇક્વેશન છે ને મિત્રો, PV બરાબર nRT, એ કોમ્બિનેશન છે શાનું? તો બોયલ્સનું, ચાર્લ્સનું એન્ડ એવોગાડ્રોસ લોનું. ઓકે, આ ત્રણ નિયમોનું જે છે કોમ્બિનેશન છે અને PV બરાબર nRT એ ઇક્વેશન છે આઇડિયલ ગેસ લોનું. પછીનો પ્રશ્ન જોઈએ. ઇન અ ગેલ્વેનિક સેલ વિચ ટાઈપ ઓફ એનર્જી કન્વર્શન ટેક્સ પ્લેસ? ગેલ્વેનિક જે કોષ છે એમાં કયા પ્રકારની ઉર્જા પરિવર્તન થાય છે? ઓકે, તો અહીં ગેલ્વેનિક કોષની અંદર આપણે ઓપ્શન જોઈએ. એ ઇલેક્ટ્રિકલમાંથી કેમિકલ બને, કેમિકલમાંથી ઇલેક્ટ્રિકલ બને, લાઇટમાંથી કેમિકલ બને કે હીટમાંથી વર્ક થાય. તો મિત્રો ગેલ્વેનિક કોષની અંદર કેમિકલ એનર્જીનું કન્વર્ઝેશન થશે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં. આપણો સાચો જવાબ છે ઓપ્શન બી. એની અંદર કોઈ રેડોક્સ રિએક્શન એવા થશે
કે જેનાથી એમાં જે કેમિકલ્સ રહેલા છે એનું કન્વર્ઝેશન થઈ જશે ઇલેક્ટ્રિસિટીમાં, ઇલેક્ટ્રિકલમાં. ઓકે, પછીનો પ્રશ્ન જોઈએ. ધ મિનિમમ એનર્જી રિક્વાયર્ડ ફોર રિએક્શન ટુ અકર ઇઝ કોલિડ. કોઈ પણ પ્રક્રિયા છે એને શરૂ થવા માટેની લઘુત્તમ ઉર્જા જે છે એને આપણે શું કહીશું? ઓકે, ઓપ્શન છે એ બોન્ડ એનર્જી, બી આયોનાઇઝેશન એનર્જી, સી એક્ટિવેશન એનર્જી, ડી લેટિસ એનર્જી. અહીં જે છે કોઈ પણ પ્રક્રિયા તમે લઈ લો, એને શરૂ થવું છે તો એના માટેની જે લઘુત્તમ ઉર્જા જોઈશે એ કઈ છે? તો એ છે એક્ટિવેશન એનર્જી. ઓકે, ઇટ ઇઝ ધ થ્રેશહોલ્ડ એનર્જી નીડેડ ટુ સ્ટાર્ટ અ કેમિકલ રિએક્શન. પછીનો પ્રશ્ન જોઈએ. ધ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ઇઝ બેઝડ ઓન વિચ પ્રિન્સિપલ. જે થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ છે એ કયા સિદ્ધાંત પર આધારિત છે? ઓપ્શન છે એ લો ઓફ ડિફાઇનાઇટ પ્રપોર્શન, બી છે લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી, સી છે લો ઓફ માસ એક્શન, ડી છે એવોગાડ્રોસ લો. તો મિત્રો જે આ નિયમ છે થર્મોડાયનેમિક્સનો જે પહેલો લો છે, ઓકે, નિયમ છે એ શાના ઉપર આધારિત છે? તો લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી. ઓકે, એ શું કહે છે? ઇટ સ્ટેટ્સ ધેટ એનર્જી ઇઝ નાઇધર ક્રિએટેડ નોર ડિસ્ટ્રોયડ. એનર્જી, ઉર્જાને તમે ઉત્પન્ન કરી શકતા નથી કે એનો નાશ કરી શકતા નથી. ઓકે, એનર્જી એટલે કે ઉર્જા, એને તમે ઉત્પન્ન કરી શકતા નથી કે એનો તમે નાશ કરી શકતા નથી. હવે જોઈએ કે જે આ ઇક્વેશન છે, આ શાનું ઇક્વેશન છે? થર્મોડાયનેમિક્સના પહેલા નિયમનું. ઓકે, સિરીઝમાં જ ક્વેશ્ચન છે એના બધા. તો જે ઇન ધ ઇક્વેશન ઓફ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ માઇનસ ડબલ્યુ, એમાં ડબલ્યુ શું રિપ્રેઝેન્ટ કરે છે? તો જે સમીકરણ છે ડેલ્ટા યુ બરાબર ક્યુ માઇનસ ડબલ્યુ, એમાં જે ડબલ્યુ છે એ દર્શાવે છે કે વર્ક ડન બાય ધ સિસ્ટમ, સિસ્ટમ દ્વારા કેટલું કાર્ય થયું. જ્યારે આ જે ડેલ્ટા યુ છે એ દર્શાવે છે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી, એની જે ઇન્ટરનલ એનર્જી છે એમાં કેટલો ચેન્જ થયો. અને જે ક્યુ છે એ દર્શાવે છે હીટ સપ્લાયડ ટુ ધ સિસ્ટમ, સિસ્ટમને કેટલી હીટ સપ્લાય થઈ, અથવા તો તમે કહી શકો હીટ એબ્ઝોર્પ્શન. ઓકે, તો એ પ્રમાણેના આ ચિહ્નો દર્શાવે છે. ઉર્જા સંરક્ષણના નિયમ માટેનું આ સૂત્ર છે એને દર્શાવે છે. તો અહીં જ આપણો સાચો જવાબ છે. અહીં આપણને ડબલ્યુ માટે પૂછ્યું છે તો આવશે વર્ક ડન બાય ધ સિસ્ટમ. ઓકે, W is positive when system expands and does work. ઓકે, પછીનો પ્રશ્ન જોઈએ. In the equation delta U is equal to Q minus W, Q represent, Q શું દર્શાવે છે? તો Q દર્શાવે છે, મેં તમને કીધું, હીટ સપ્લાય ટુ ધ સિસ્ટમ, અથવા તો હીટ કેટલી એબ્ઝોર્બ થઈ એ દર્શાવે છે. તો Q છે હીટ સપ્લાય ટુ ધ સિસ્ટમ. ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. પછીનો પ્રશ્ન જોઈએ. એમાં કીધું છે કે ડેલ્ટા યુ જે છે એ શું રિપ્રેઝન્ટ કરે છે? તો એ રિપ્રેઝન્ટ કરે છે કે સિસ્ટમ દ્વારા કેટલું વર્ક થયું, વર્ક ડન બાય ધ સિસ્ટમ. અહીં સાચો જવાબ છે ઓપ્શન બી, વર્ક ડન બાય ધ સિસ્ટમ. ડન. હવે જોઈએ આપણે એની પરથી એક એનો દાખલો. તો ઇફ અ સિસ્ટમ એબ્ઝોર્બ 200 joule of heat and does 50 joule of work. ઓકે, 200 જૂલ એને હીટ એબ્ઝોર્બ કરી અને 50 જૂલ એને કામ કર્યું, તો ડેલ્ટા યુ કેટલો થશે? તો ઇક્વેશન પ્રમાણે આપણે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુમાંથી આપણે માઇનસ કરી દેવાનું ડબલ્યુ, તો 200માંથી 50 જાય તો 150 જૂલ રહે. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, 150 જૂલ. ઓકે, જસ્ટ તમને ઇક્વેશન યાદ રહે ને બધું સારી રીતે યાદ રહે એટલા માટે આપણે થોડો આ જે ટોપિક છે એને લોંગ કરી દીધો. હવે આપણે કરીએ, આગળ વધીએ ક્વેશ્ચન 17 તરફ. ધ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ગીવ ધ રિલેશનશિપ બિટવીન. જે થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ છે એ શાનું રિલેશન જે છે એ દર્શાવે છે? તો હીટ, વર્ક એન્ડ ઇન્ટરનલ એનર્જી. આપણે જે પ્રમાણે જોયું એ પ્રમાણે હીટ, વર્ક એન્ડ ઇન્ટરનલ એનર્જી. પછીનો પ્રશ્ન, વિચ ISO સ્ટાન્ડર્ડ ઇઝ રિલેટેડ ટુ EMS. EMSનું પૂરું નામ શું છે? હવે તો આપણને યાદ રહી જવું જોઈએ કે EMSનું પૂરું નામ શું છે? એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ. ઓકે, ISO સ્ટાન્ડર્ડ કયો રિલેટેડ છે EMS સાથે? તો આ પણ યાદ રહી જવું જોઈએ. ઓપ્શન છે એ ISO 9001, B ISO 45001,
CISO 14001 and DISO 22000. તો અહીં સાચો જવાબ છે 14001, 14001. ઓકે, એ EMS સાથે સંકળાયેલું છે. હવે જોઈએ આગળનો પ્રશ્ન. EMS ઓડિટ ઇઝ કન્ડક્ટેડ ટુ EMS ઓડિટ શા માટે કરવામાં આવે છે? ઓકે, તો જે ઓડિટ છે શા માટે કરવામાં આવે છે એ આપણે કહેવાનું છે. ઓપ્શન એ છે રિડ્યુસ સેલેરી ઓફ સ્ટાફ, બી ચેક એન્વાયરમેન્ટલ કોમ્પ્લિયન્સ, સી હાયર ન્યૂ વર્કર્સ, ડી ઇન્ક્રીઝ પ્રોડક્શન. તો જે EMS ઓડિટ છે એ શું કરશે? તો ચેક કરશે. શું ચેક કરશે? તો એન્વાયરમેન્ટલ કોમ્પ્લિયન્સ જે છે EMS ઓડિટ ચેક કરશે. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. ઓકે, મેઇન એમ ઇઝ ટુ વેરીફાઈ કોમ્પ્લિયન્સ એન્ડ એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ. એનો મેઇન એમ જ એ છે. પછીનો પ્રશ્ન જોઈએ. વિચ ગાઈડલાઇન પ્રોવાઇડ્સ ઓડિટિંગ પ્રિન્સિપલ્સ? ઓડિટિંગ પ્રિન્સિપલ્સ કઈ ગાઈડલાઇનની અંદર હશે? ઓકે, તો અહીં આપણે યાદ રાખીશું, ચોક્કસ રીતે યાદ રાખીશું, ગોખી જ દઈશું કે જે ગાઈડલાઇન પ્રોવાઇડર્સ ઓડિટિંગ માટે પ્રિન્સિપલ્સ છે એ ISO 19011 છે. સોરી, 00 બોલી ગઈ, 19011 છે. ઓકે, 19011 જે છે એ ઓડિટિંગ પ્રિન્સિપલ્સ જે છે એ આવેલા છે એની અંદર. ઓકે, આ ગાઈડલાઇન જે છે પ્રોવાઇડ્સ ઓડિટિંગ પ્રિન્સિપલ જે છે એ આપણને મળી જશે શાની અંદર? ISO 19011. બરોબર, એની અંદર ઓડિટિંગના સિદ્ધાંતો આપેલા છે. ફરી એકવાર, ઓડિટિંગના સિદ્ધાંતો ISO 19011ની અંદર આપેલા છે. ISO 19011 gives guidelines for auditing management system. ઓકે, પછીનો પ્રશ્ન. અંડર વિચ એક્ટ ઇઝ EIA? EIA નું ફૂલ ફોર્મ છે મિત્રો એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ. કયું છે? એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ નોટિફિકેશન ઇસ્યુએડ. ઓકે, કયા એક્ટની અંદર EIA જે છે એ એનું નોટિફિકેશન ઇસ્યુએડ થયું? ઓપ્શન છે એ વોટર એક્ટ, બી એર એક્ટ, સી એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ અને ડી વાઇલ્ડ લાઈફ એક્ટ. તો અહીં આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે એન્વાયરમેન્ટને લગતા જેટલા પણ નોટિફિકેશન છે ને પોલ્યુશન માટેના કે કહી લઈએ તો એ બધા જ ઇસ્યુએડ થયા છે એન્વાયરમેન્ટલ એક્ટ જે આપણો છે 1986 એની અંડરમાં. ઓકે, તો અહીં પણ આપણો જવાબ આવશે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986. ઓકે, તો સી આપણો સાચો જવાબ છે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986. ઓકે, EIA સૂચના કયા અધિનિયમ હેઠળ જાહેર થઈ છે? તો એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ. ઓકે, પછીનો આપણે પ્રશ્ન જોઈએ. વિચ રૂલ્સ ડીલ્સ વિથ હોસ્પિટલ વેસ્ટ? કયો જે નિયમ છે હોસ્પિટલના કચરા સાથે સંબંધિત છે? એ છે હેઝાર્ડસ વેસ્ટ રૂલ્સ, બી છે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, સી છે પ્લાસ્ટિક વેસ્ટ રૂલ્સ, ડી છે સોલિડ વેસ્ટ રૂલ્સ. ઓકે, તો અહીં શ્યોર છે કે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ જે રૂલ્સ છે એ રિલેટેડ છે હોસ્પિટલના વેસ્ટની સાથે. એમાં અલગ અલગ જે કન્ટેનર છે એના ટાઈપ્સ પણ આપણે આગલા વિડીયોમાં જોયા હતા. ટોટલ 4 ટાઈપ્સ આવે છે. તો બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ જે છે એ કોની સાથે રિલેટેડ છે? હોસ્પિટલ વેસ્ટ સાથે. ધીઝ રૂલ્સ ઇન્શ્યોર સેફ ડિસ્પોઝલ ઓફ બાયો વેસ્ટ. ઓકે, પછીનો પ્રશ્ન. વિચ નોટિફિકેશન રેગ્યુલેટ્સ એક્ટિવિટીઝ નિયર ધ કોસ્ટ લાઇન? ઓકે, કોસ્ટ લાઇન માટેનો એક એક્ટ જોયો હતો જે હતો CRZ. કોસ્ટ લાઇનનો અર્થ થાય છે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે એ. તો દરિયાકાંઠા નજીકની જે પ્રવૃત્તિઓ છે કોના સૂચન હેઠળ આવશે? તો CRZના હેઠળ આવશે. CRZનું આખું નામ છે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન. ઓકે, CRZ 1991માં બન્યું. એનું આખું નામ છે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન. ઓકે, જે શું કરે છે? પ્રોટેક્ટ કરે છે કોસ્ટલ ઇકોલોજી એન્ડ રેસ્ટ્રિક્ટ કરે છે કન્સ્ટ્રક્શનને. ઓકે, પછીનો પ્રશ્ન. નોઇઝ પોલ્યુશન રૂલ્સ વેર નોટિફાઈડ ઇન? જે નોઇઝ પોલ્યુશન માટેના નિયમો હતા એ કયા વર્ષે જાહેર થયા? તો 2000માં જાહેર થયા. એનો જવાબ આવશે ઓપ્શન સી 2000. એક્સપ્લેનેશન કરીએ આની તો ધીઝ રૂલ્સ કંટ્રોલ નોઇઝ લેવલ્સ ઇન
રેસિડેન્ટલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ઝોન. ઓકે, રેસિડેશન એરિયા માટે અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન માટે અલગ અલગ જે છે ડેસિબલ અમાઉન્ટ હોય છે એનું, એ પણ આપણે આગલા વિડીયોમાં જોઈ ગયા છીએ. જો તમે આગળના વિડીયો ના જોયા હોય તો ચોક્કસથી જોજો. અને જો તમે જોઈને આવ્યા છો તો કમેન્ટ કરીને જરૂરથી કહો કે રેસિડેન્ટિયલ એર જે એરિયા છે એના માટે કેટલા ડેસિબલ સુધીનું એર પોલ્યુશન એટલે કે નોઇઝ પોલ્યુશન અલર્ટ છે. અને ઇન્ડસ્ટ્રીયલ માટે 2 હતા, ડે માટે અલગ હતું અને નાઇટ માટે અલગ હતું, કે જે મિનિમમ નોઇઝ છે આટલી હોવી જોઈએ. તો એ તમારે મને કમેન્ટ કરીને કહેવાનું છે. પછીનો પ્રશ્ન જોઈએ. વિચ રૂલ ડીલ્સ વિથ ડિસ્પોઝલ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક વેસ્ટ? કયો જે રૂલ છે એ ડીલ કરે છે ડિસ્પોઝલ એન્ડ ઇલેક્ટ્રિકલ જે ઇલેક્ટ્રોનિક વેસ્ટ છે એની જોડે? તો ઈ વેસ્ટનું આખું નામ જ થાય છે ઇલેક્ટ્રોનિકલ જે વેસ્ટ, બરોબર. તો ઇલેક્ટ્રોનિક કચરાનું સંચાલન કયા નિયમ હેઠળ આવે છે? ઓપ્શન એ છે પ્લાસ્ટિક વેસ્ટ રૂલ્સ, બી છે ઈ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, સી છે હેઝાર્ડસ વેસ્ટ રૂલ્સ, ડી છે સોલિડ વેસ્ટ રૂલ્સ. તો ઈ વેસ્ટ મેનેજમેન્ટ જે છે રૂલ્સ, એ રૂલ્સ જે છે ઇન્શ્યોર કરે છે કે સેફ હેન્ડલિંગ થઈ રહી છે કે નહીં. સાની? તો ઇલેક્ટ્રોનિક જે પ્રોડક્ટ છે એનું સરખી રીતે રિસાયકલિંગ થઈ રહ્યું છે કે નહીં. તો એ બધું શાના અંડરમાં આવશે? ઈ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સના અંડરમાં આવશે. પછીનો પ્રશ્ન. વિચ ઓથોરિટી ગ્રાન્ટ્સ ઓથોરાઇઝેશન ટુ હેઝાર્ડસ વેસ્ટ હેન્ડલર્સ? ઓકે, જોખમી કચરાના સંચાલકોને મંજૂરી કોણ આપે છે? હેઝાર્ડસ વેસ્ટ જે છે, હેઝાર્ડસ વેસ્ટ વિશે પણ આપણે ઘણું બધું શીખી ગયા છીએ. ઓપ્શન આપ્યા છે એ CPCB, બી SPCB, સી NGT, ડી MOEF. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી SPCB, જેનું આખું નામ છે સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. તો જે આ સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એ પરમિશન આપશે, ઓકે, જે ઓથોરાઇઝેશન આપશે વિથિન ઇટ્સ સ્ટેટ અંડર રૂલ 2019 રૂલ્સ પ્રમાણે જે છે એ ઓથોરાઇઝેશન આપશે હેઝાર્ડસ વેસ્ટને. ઓકે, હવે જોઈએ આપણે એના પછીનો પ્રશ્ન. બેઝલ કન્વેન્શન જે છે ઇઝ રિલેટેડ ટુ, બેઝલ કન્વેન્શન જે આવી એ શાના રિલેટેડ છે? તો હેઝાર્ડસ વેસ્ટના રિલેટેડ છે, હેઝાર્ડસ વેસ્ટ મુવમેન્ટના રિલેટેડ છે. બેઝલ જે કરાર થયો એ કયા વિષય સંબંધિત છે? હેઝાર્ડસ વેસ્ટ સંબંધિત છે. હેઝાર્ડસ વેસ્ટ મુવમેન્ટ જે છે ઇટ રેગ્યુલેટ્સ ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ્સ ઓફ હેઝાર્ડસ વેસ્ટ. તો જે આ બેઝલ કન્વેન્શન થઈ એની અંદર શું થયું? તો જે ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ જે છે, કોઈ દેશની વચ્ચે જે હેઝાર્ડસ વેસ્ટનો ટ્રાન્સપોર્ટ થઈ રહ્યો છે એને કોણ રેગ્યુલેટ્સ કરે છે? તો જે આ બેઝલ કન્વેન્શન છે એ. ડન. પછીનો જોઈએ આપણે પ્રશ્ન. હેઝાર્ડસ વેસ્ટ રૂલ્સ આર ઇશ્યુડ અંડર વિચ એક્ટ? કયા અધિનિયમની નીચે જે છે હેઝાર્ડસ વેસ્ટ એટલે કે જોખમી કચરાના નિયમો જે છે જાહેર થયા? અહીં ઓપ્શન એ છે વોટર એક્ટ 1974, એર એક્ટ 1981, સી છે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986. તો જે આ હેઝાર્ડસ વેસ્ટના જે રૂલ્સના અધિનિયમો થયા એ પણ કોના અંડરમાં થયા? જે છે આપણો EP એક્ટ, એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ જે 1986માં આવ્યો એની અંડરમાં જ થયા. અને ઓલ એન્વાયરમેન્ટલ જે રૂલ્સ છે, એન્વાયરમેન્ટલ એક્ટ જે રૂલ્સ છે આર ફ્રેમેડ અંડર EP એક્ટ. આગળ પણ મેં તમને કીધું. તો ઓલ એન્વાયરમેન્ટલ જે રૂલ્સ છે એ કોની અંડરમાં ફોર્મેટ થયા છે? તો EP એક્ટ 1986ની અંડરમાં. પછીનો પ્રશ્ન. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ અ હેઝાર્ડસ વેસ્ટ ટાઈપ? નીચેનામાંથી કયો જોખમી કચરાનો પ્રકાર નથી? આપણે જ્યારે હેઝાર્ડસ વેસ્ટ જોયું હતું ત્યારે જે એના જોખમી કચરાના પ્રકારો હતા એ પણ જોયા હતા. એક વખત ફરીથી હું તમને ક્વિક કહી દઉં કે જે રિએક્ટિવ કચરો હોય, ઓપ્શન એ જે છે રિએક્ટિવ કચરો, તો જે સરળતાથી કોઈ પણ જે પદાર્થ હોય એની આજુબાજુ એની સાથે રિએક્શન કરી શકતો હોય એને આપણે રિએક્ટિવ કચરો કહીએ છીએ. ટોક્સિક કચરો કોને કહેવાય? તો જે જીવલેણ હોય, જે કોઈ લિવિંગ ઓર્ગેનિઝમ એને કન્ઝ્યુમ કરે લે તો એ ઓર્ગેનિઝમ મરી જાય, એને આપણે ટોક્સિક હેઝાર્ડસ વેસ્ટ કહીએ છીએ. ઇગ્નિટેબલ હેઝાર્ડસ વેસ્ટ કોને કહીએ છીએ?
તો જે ઝડપથી આગ પકડી લે એવા કચરાને આપણે ઇગ્નિટેબલ હેઝાર્ડસ વેસ્ટ કહીએ છીએ. અને બાયોડિગ્રેડેબલ કચરો કોને કહીએ છીએ? તો જે બાયોડિગ્રેડેબલ છે, સૂક્ષ્મજીવો દ્વારા ડિગ્રેડેશન થઈ જાય છે એને બાયોડિગ્રેડેબલ કહીએ છીએ, એટલે હેઝાર્ડસ વેસ્ટ નથી. બાયોડિગ્રેડેબલ કચરો એવો છે જેનું ડિગ્રેડેશન થઈ જશે તો એને આપણે હેઝાર્ડસ વેસ્ટ કહી શકતા નથી, એ નુકસાન નહીં કરે. તો બાયોડિગ્રેડેબલ જે છે હેઝાર્ડસ વેસ્ટનો ટાઈપ નથી. ઓકે, તો બાયોડિગ્રેડેબલ વેસ્ટ ઇઝ અ નોન હેઝાર્ડસ એક્ટ 1991. ડન. ઓકે, હવે આના પછીનો આપણે પ્રશ્ન જોઈએ. What is the main purpose of a bioassay test on a fish? ઓકે, બાયોએસે ટેસ્ટ કરીએ છીએ આપણે ફિશની ઉપર, એનો મેઇન પર્પઝ શું છે? ઓપ્શન એ છે ટુ ચેક ફિશ ગ્રોથ રેટ, બી છે ટુ ડિટરમાઇન ટોક્સિસિટી લેવલ ઓફ અ પોલ્યુટન્ટ, સી છે ટુ મેઝર ડિઝોલ્વેડ ઓક્સિજન, ડી છે ટુ એસ્ટિમેટ ફિશ પોપ્યુલેશન. તો આપણે જે બાયોએસે ટેસ્ટ કરીએ છીએ એનો મેઇન પર્પઝ જ એ છે કે આપણે ડિટરમાઇન કરી શકીએ કે જે પણ આપણું વોટર છે એમાં ટોક્સિસિટી લેવલ કેટલું છે. તો એનો ઓપ્શન આપણો જે બી છે એ રાઇટ ઓપ્શન છે. આપણો જવાબ છે ટુ ડિટરમાઇન ટોક્સિસિટી લેવલ ઓફ અ પોલ્યુટન્ટ. A bioassay test on a fish helps to assess how toxic a chemical or effluent is by observing fish mortality or behavior over time. ઓકે, આને આગળ આપણે હજુ સારી રીતે સમજીશું. વોટ ડઝ LC50 મીન ઇન અ ફિશ બાયોએસે ટેસ્ટ? LC જે 50 છે એનો મતલબ શું થશે બાયોએસે ટેસ્ટમાં? એ છે lethal concentration for a 50% of a fish. ઓપ્શન એ જ આપણો સાચો ઓપ્શન છે કે જે લિથલ કન્સન્ટ્રેશન છે, એલસીનું ફૂલ ફોર્મ થશે લિથલ કન્સન્ટ્રેશન. 50 અહીં ઇન્ડિકેટ કરે છે 50%. એટલે કે જે આ 50% જે છે, 50% ફિશ જે છે એ ડાય થઈ રહી છે કોઈ કન્સન્ટ્રેશને, કોઈ કેમિકલના કન્સન્ટ્રેશને. ધારો કે આપણે કોઈ એવું લઈ લઈએ, લીડ લઈ લઈએ. લીડ આપણા પાણીમાં મિશ્રિત થયેલું છે અને એમાંથી 10માંથી 5 માછલીઓ મરી રહી છે. તો આપણે એ જે કન્સન્ટ્રેશન છે લીડનું એને કહીશું LC50 કન્સન્ટ્રેશન. આઈ હોપ તમને ખબર પડી રહી છે. તો આ જે છે 96 કલાકમાં માપવામાં આવે છે બાયોએસે ટેસ્ટમાં, એને લિથલ કન્સન્ટ્રેશન ફોર 50% ઓફ ફિશ કહીશું, કારણ કે 50%, 10માંથી 5 મરી ગઈ એટલે 50% ફિશિસ માટે એ લિથલ છે. ડન. પછીનો પ્રશ્ન જોઈએ. ઓકે, અહીં એક વસ્તુ હું તમને કહી દઉં, LC50ની જેમ બીજું એક આવે છે LD50, અને લિથલ ડોઝ 50% કહીશું, એટલે કે એવો લિથલ ડોઝ જેને લેવાથી 50% પોપ્યુલેશન મરી જાય છે. ઓકે, LD50નો ટેસ્ટ જે છે એ માઇસ પર થાય છે, માઉસ જે આપણા ઉંદર છે એની ઉપર થાય છે. તો ઉંદર આપણે 10 લીધા ને એમાંથી 5 મરી ગયા, કોઈ વસ્તુ આપણે એમને એવી ખાવામાં આલી કે એમાંથી 5 મરી ગયા અને 5 જીવી ગયા, તો એને એ કન્સન્ટ્રેશનને એ ડોઝનું LD50 કહેવાય, લિથલ ડોઝ 50. ઓકે, પછીનો પ્રશ્ન જોઈએ. વિચ ઓર્ગેનાઇઝેશન પ્રોવાઇડ્સ ગાઈડલાઇન્સ ફોર ફિશ બાયોએસે ટેસ્ટ ઇન ઇન્ડિયા? જે ફિશ બાયોએસે ટેસ્ટ છે ઇન્ડિયાની અંદર, ઓકે, એના પરીક્ષણની માર્ગદર્શિકા કઈ સંસ્થા આપશે? તો CPCB. CPCBનું આખું નામ થાય છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. ઓકે, CPCB જે છે એ એની જે છે માર્ગદર્શિકા આપશે કોની અંડરમાં? તો MOEFCC, મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ જે છે એના અંડરમાં. ઇસ્યુએડ સ્ટાન્ડર્ડ મેથડ્સ એન્ડ ગાઈડલાઇન્સ ફોર ટોક્સિસિટી ટેસ્ટ એન્ડ એક્વેટિક ઓર્ગેનિઝમ્સ. પછીનો પ્રશ્ન જોઈએ. In bioassay, what type of toxicity is determined when fish die within 96 hours? ઓકે, તો અહીં 2 પ્રકારની ટોક્સિસિટી તમારે યાદ રાખવાની છે, એક એક્યુટ ટોક્સિસિટી અને એક ક્રોનિક ટોક્સિસિટી. એક્યુટ ટોક્સિસિટી કોને કહેવાય? પહેલાં હું તમને સમજાવી દઉં તો તમને ખબર પડી જ જશે. એક્યુટ ટોક્સિસિટી કહેવાય છે શોર્ટ ટાઈમની અંદર, ઓકે, ઓછા સમયની અંદર હાઈ કન્સન્ટ્રેશને, જે ઊંચા કન્સન્ટ્રેશને 24 કલાક અથવા તો જે તમે કહી શકો 14 દિવસની અંદર, 24 કલાકથી 14 દિવસની અંદર જે છે માછલી મરે છે. ઓકે, તો એને કહેવાય એક્યુટ ટોક્સિસિટી.
ઓકે, એટલે યાદ રાખો કે શોર્ટ ટર્મ ઓછો સમય છે, હાઈ કન્સન્ટ્રેશન છે, જે પણ લિથલ અંદર જે રહેલું છે કમ્પાઉન્ડ એનું કન્સન્ટ્રેશન હાઈ છે. ઓકે, તો 24 કલાક અથવા 14 દિવસની અંદર જે છે મોર્ટાલિટી રેટ આપણને જોવા મળશે, તો એને કહેવાય શોર્ટ ટર્મ હોય, હાઈ કન્સન્ટ્રેશન હોય, 24 to 14 ડેઝની અંદર મળી જાય તો એવી ટોક્સિસિટીને આપણે કહીશું એક્યુટ ટોક્સિસિટી. અને ક્રોનિક ટોક્સિસિટી કહીશું કે જે લોંગ ટર્મ માટે છે, લાંબા સમય માટે છે, લો કન્સન્ટ્રેશન હશે, જે પણ લિથલ કમ્પાઉન્ડ છે એનું કન્સન્ટ્રેશન કેવું હશે? લો. જ્યારે એક્યુટમાં કેવું હતું? હાઈ કન્સન્ટ્રેશન હતું. અને ક્રોનિકમાં કેવું છે? લો કન્સન્ટ્રેશન છે. એટલે જે ફિશ જે મોર્ટાલિટી રેટ છે ફિશનો એ કેવો થઈ જશે? એ મરશે ખરી પણ બહુ ધીમે ધીમે મહિનાઓ લાગી જશે મરતા, બરાબર? તો એને કહેવાય ક્રોનિક ટોક્સિસિટી. ડન છે. તો અહીં આપણને પૂછ્યું છે કે બાયોએસેમાં 96 કલાકની અંદર માછલીઓ મરી જાય તો કઈ ટોક્સિસિટી આપણે માપવી જોઈએ? તો એક્યુટ ટોક્સિસિટી માપવી જોઈએ. આગળ વાત કરીએ એમ 24 કલાકથી 14 દિવસ કેટલા? 24 કલાકથી જે છે 14 દિવસ સુધીમાં જો ફિશનો મોર્ટાલિટી રેટ તમને જોવા મળે છે તો તમારે એક્યુટ ટોક્સિસિટી માપવી જોઈએ. અને વધારે મહિનાઓ લાગી જાય છે તો તમારે ક્રોનિક ટોક્સિસિટી માપવી જોઈએ. ઓકે, અહીં આપણો જવાબ છે એક્યુટ ટોક્સિસિટી. ઓકે, તો શોર્ટ ટર્મની અંદર ઇફેક્ટ્સ જોઈશું લાઈક LC50 વિથિન 96 અવર્સ. પછીનો પ્રશ્ન, ક્રોનિક ટોક્સિસિટી ટેસ્ટ યુઝ્યુઅલી ફોર હાઉ લોંગ? ઓકે, મેં તમને કીધું કે મહિનાઓ લાગે તો કેટલા સમય સુધી આપણે માપવી જોઈએ? આપણને મોર્ટાલિટી રેટ જોવા મળશે ફિશનો તો 21 થી 90 દિવસ. ઓકે, 21 થી 90 દિવસ, 21 to 90 days. ઓકે, ક્રોનિક ટેસ્ટ સ્ટડી લોંગ ટર્મ ઇફેક્ટ્સ આપે છે. ઓકે, રિપ્રોડક્શનમાં એના ઇફેક્ટ આપશે, બિહેવિયર ચેન્જીસ થશે ફિશની અંદર. ઓકે, લાઈક એનો જે ગ્રોથ છે એમાં તમને ચેન્જ જોવા મળશે. ઓકે, પછીનો આપણે પ્રશ્ન જોઈએ. અહીંયા આપણે બે ટાઈપની ટોક્સિસિટી જોઈ. ત્રીજી જે હતી ને સબ લિથલ ટોક્સિસિટી, એમાં કેવું હોય કે ફિશ જે છે ને આપણી મરશે નહીં. સબ લિથલનું તમને થોડું કહી દઉં કે ફિશ આપણી મરશે નહીં પણ એના જે બિહેવિયરમાં, એના શરીરમાં અમુક ચેન્જીસ તમને જોવા મળશે. એને આપણે સબ લિથલ ટોક્સિસિટી કહીએ છીએ. ઓકે, પછીનો આપણે પ્રશ્ન જોઈએ. આ જોઈ ગયા, એના પછીનો જોઈએ. What is the significance of a sublethal concentration in a fish bioassay? ઓકે, મેં ક્વેશ્ચન લીધેલો જ છે. ફિશ બાયોએસેમાં સબલિથલ એકાગ્રતાનું શું મહત્વ છે? શું થશે? તો કોઝિસ વિઝિબલ બટ નોન લિથલ ઇફેક્ટ્સ. ઓકે, વિઝિબલ છે, તમને દેખાઈ રહ્યા છે પણ એ ફિશ માટે લિથલ નથી. આપણી ફિશ મરશે નહીં. તો તમને કદાચ પરીક્ષામાં એવો પણ પ્રશ્ન પૂછે કે કઈ ટોક્સિસિટીની અંડરમાં ફિશની ડેથ નહીં થાય અથવા મોર્ટાલિટી રેટ નહીં જોવા મળે તો સબ લિથલ ટોક્સિસિટી. ડન. તો કોઝિસ વિઝિબલ બટ નોન લિથલ ઇફેક્ટ્સ, સબ લિથલ કન્સન્ટ્રેશન શોઝ ઇફેક્ટ્સ લાઇક લોસ ઓફ બેલેન્સ, ડીકલરેશન જોવા મળે ઓર એરેટિક મૂવમેન્ટ જોવા મળે વિધાઉટ કિલિંગ ધ ફિશ. ફિશને કિલ કર્યા વગર આ બધી ઇફેક્ટ તમને જોવા મળશે. ઓકે, પછીનો પ્રશ્ન જોઈએ. What is the usual number of fish used in a one test concentration? ઓકે, યુઝ્યુઅલ નંબર ઓફ ફિશ કેટલી હોય છે જે આપણે બાયોએસેર ટેસ્ટમાં લઈએ છીએ? તો એ હોય છે 5 થી 10. કેટલી માછલીઓ લેવાની? 5 થી 10. કારણ કે આપણે એનો મોર્ટાલિટી રેટ જોવાનો છે. અડધી માછલીઓ થવી જોઈએ. ધારો કે તમે 10 લીધી તો 10 ની 5 થવી જોઈએ. તો આપણે આગળ એનું કંઈક જોઈ શકીએ. બાયોએસેર એ પ્રમાણે પરફોર્મ કરવામાં આવે છે. LC વેલ્યુ એ પ્રમાણે ફાઉન્ડ કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન છે, વોટ હેપન્સ ઇફ ફિશ સ્ટાર્ટ શોવિંગ એરેટિક સ્વિમિંગ ડ્યુરિંગ બાયોએસે? ઓકે, બાયોએસે દરમિયાન માછલી અસ્થિર રીતે તરતી હોય તો તેનો અર્થ શું થશે? તો એ હેલ્ધી ફિશ, બી ટોક્સિક સ્ટ્રેસ ઇફેક્ટ, સી લેક ઓફ ફૂડ, ડી ટેમ્પરેચર ઇન્ક્રીઝ ઓનલી. તો એનો અર્થ થશે કે એને કોઈ ટોક્સિક સ્ટ્રેસ આવ્યો છે, એટલે એ શું છે? ટોક્સિક સ્ટ્રેસ ઇફેક્ટ છે. એબનોર્મલ જે બિહેવિયર હોય લાઇક એરેટિક સ્વિમિંગ ઓર લોસ ઓફ બેલેન્સ ઇન્ડિકેટ્સ ટોક્સિક સ્ટ્રેસ ડ્યુ ટુ પોલ્યુટન્સ. ઓકે, પોલ્યુટન્સના લીધે માછલીમાં ટોક્સિક સ્ટ્રેસ આવ્યો છે એવું કહી શકાય. પછીનો પ્રશ્ન, વોટ ઇઝ અ બફર સોલ્યુશન? બફર સોલ્યુશન શું છે?
a solution that resists changes in pH when a small amount of acid or base is added. ઓકે, એવું સોલ્યુશન કે જેની અંદર તમે થોડા અમાઉન્ટની અંદર જો એસિડ નાખો કે બેઝ નાખો તો એને કોઈ ફરક પડે નહીં, એટલે કે એની પીએચ કેવી રહે, એવી ને એવી રહે, તો એને કહીશું આપણે બફર સોલ્યુશન. ડન. પછીનો પ્રશ્ન, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ એન એસિડિક બફર. એસિડિક બફરનું એક્ઝામ્પલ કયું છે? પહેલી વાત કે એસિડિક બફર કોને કહેવાય? તો જેની અંદર શું આવેલું હોય? વીક એસિડ આવેલો હોય અને સ્ટ્રોંગ બેઝ આવેલો હોય. વીક એસિડ અને સ્ટ્રોંગ બેઝને ભેગા કરીને આપણે બનાવીએ છીએ એસિડિક બફર. તો અહીં સાચો જવાબ છે CH3COOH વત્તા CH3COONA, એટલે કે એસિડિક એસિડ અને સોડિયમ એસિટેટને આપણે ભેગા કરીને અહીં એસિડિક બફર બનાવી શકીએ છીએ. એસિડિક બફરની પીએચ જે છે <7 હોય છે અને બેઝિક બફરની પીએચ જે છે એ <7 હોય છે. ડન. તો એસિડિક બફર અહીં છે એસિટિક એસિડ અને સોડિયમ એસિટેટને આપણે ભેગા કરી દઈએ તો આ બની ગયું આપણું એસિડિક બફર. એની અંદર શું હોય? તો વીક એસિડ હોય અને સ્ટ્રોંગ બેઝ હોય. અને બેઝિક બફરમાં શું હોય? તો એની અંદર વીક બેઝ અને સ્ટ્રોંગ એસિડ હોય. ડન. પછીનો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધ પીએચ રેન્જ ઓફ એન એસિડિક બફર? તો <7. પછીનો પ્રશ્ન, ધ પીએચ ઓફ અ બફર સોલ્યુશન કેન બી કેલ્ક્યુલેટેડ યુઝિંગ. જે પીએચ છે બફર સોલ્યુશનની એ શાનો યુઝ કરીને તમે કેલ્ક્યુલેટ કરી શકો છો? તો એક ઇક્વેશન આવે છે, ઇક્વેશન કદાચ તમને યાદ હોય પણ એ ઇક્વેશનને શું કહીશું આપણે? તો હેન્ડરસન-હેઝલબેલ્ચ ઇક્વેશન. ઓકે, હેન્ડરસન-હેઝલબેલ્ચ ઇક્વેશન જે છે કહેવામાં આવે છે. ઓકે, એનો યુઝ કરીને આપણે જે છે બફર સોલ્યુશનને પીએચ જે છે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. ઇક્વેશનનું નામ છે હેન્ડરસન-હેઝલબેલ્ચ ઇક્વેશન. હેન્ડરસન-હેઝલબેલ્ચ ઇક્વેશનનો ઉપયોગ કરીને તમે જે છે બફરની પીએચ જે છે એ ગણી શકો છો, કેલ્ક્યુલેટ કરી શકો છો. આ ઇક્વેશન કયું છે? તો હેન્ડરસન-હેઝલબેલ્ચ જે ઇક્વેશન છે જેનો ઉપયોગ કરીને તમે બફરની પીએચ ગણી શકો છો. તો એસિડિક બફર માટે આ સમીકરણ શું છે? તો એ થઈ જશે pH = pKa પ્લસ લોગ અને સોલ્ટ ભાગ્યા એસિડ. ઓકે, એના માટે એ થઈ જશે. ઓકે, તો એસિડિક બફર માટે એનું ઇક્વેશન કંઈક આ પ્રકારેનું છે, આપણે યાદ રાખીશું. પછીનો પ્રશ્ન જોઈએ, બ્લડ ઇન હ્યુમન્સ એક્ટ એઝ અ. જે માનવ રક્ત છે એ કયા પ્રકારના બફર તરીકે વર્તે છે? એસિડિક બફર જોઈ ગયા, બેઝિક બફર જોઈ ગયા, પણ જે માનવ રક્ત છે એ એમ્ફોટેરિક બફર તરીકે વર્તે છે. જે માનવ રક્ત છે એની અંદર કાર્બોનિક એસિડ જે છે અને બાયકાર્બોનેટનો બફર્સ આવેલા હોય છે. જે માનવ રક્ત છે હ્યુમન બ્લડ, એની પીએચ કેટલી હોય છે? તો 7.4 છે. ઓકે, તો જે માનવનું રક્ત છે બફર તરીકે વર્તે છે એને કહેવાય એમ્ફોટેરિક બફર. પછીનો પ્રશ્ન જોઈએ, ધ પીએચ ઓફ હ્યુમન બ્લડ ઇઝ મેન્ટેનેડ અરાઉન્ડ 7.4. 7.4ની અરાઉન્ડ હ્યુમન બ્લડની જે પીએચ છે એ હોય છે. પછીનો પ્રશ્ન, વિચ બફર ઇઝ યુઝડ ઇન અ બાયોલોજિકલ સિસ્ટમ લાઇક સેલ્સ. જે બાયોલોજિકલ સિસ્ટમ સાથે તમે કોઈ પ્રયોગ કરી રહ્યા છો, જેવા કે કોષો, જેમ કે કોઈ ઓનિયનના કોષ લઈ લો, ડુંગળીના કોષો છે, તો તમારે એના માટે કયું બફર વાપરવું પડશે? પાલકના, સ્પિનચના કોષો છે તો એના માટે તમારે ફોસ્ફેટ બફરનો યુઝ કરવો પડશે. ઓકે, ફોસ્ફેટ બફર જે H2PO4 ઓકે એમાંથી બનશે, જો મેન્ટેન શું કરે છે? તો ન્યુટ્રલ પીએચ મેન્ટેન કરશે. શાની અંદર? તો બાયોલોજિકલ જે સેલ્સ છે એની અંદર. પછીનો પ્રશ્ન, વોટ ફિલ્ટર મીડિયા ઇઝ કોમનલી યુઝડ ઇન હાઈ વોલ્યુમ સેમ્પલર. તો હાઈ વોલ્યુમ જે સેમ્પલર છે એની અંદર ફિલ્ટર મીડિયા કોમનલી કયો યુઝ થાય છે? ઓપ્શન છે પ્લાસ્ટિક શીટ, બી ગ્લાસ ફાઇબર ફિલ્ટર, સી કોટન ક્લોથ, ડી નાયલોન મેશ. તો જે આ ફિલ્ટર મીડિયા છે એની અંદર કોમનલી યુઝ થાય છે ગ્લાસ ફાઇબર ફિલ્ટર. કેમ આ યુઝ થાય છે? કારણ કે ટ્રેપ કરી શકે છે જે વેરી ફાઇન પાર્ટિકલ્સ જે છે એને. ઓકે, અને એ કેમિકલી સ્ટેબલ પણ છે. તો ગ્લાસ ફાઇબર ફિલ્ટર. હવે પરીક્ષામાં કદાચ આરે ઓપ્શન ના આપ્યો હોય તો બીજા કયા યુઝ થાય છે? તો યાદ રાખીશું, સેલ્યુલોઝ ફાઇબર પણ યુઝ થાય છે, ક્વાર્ટ્ઝ ફાઇબર પણ યુઝ થાય છે,
ટેફલોન જે છે, ટેફલોન એ પણ યુઝ થાય છે. ઓકે, તો આટલી વસ્તુ આપણે યાદ રાખીશું. બીજા કયા કયા યુઝ થાય છે? સેલ્યુલોઝ ફાઈબર લઈ લઈએ, ક્વાર્ટ્ઝ ફાઈબર લઈ લઈએ અને ટેફલોન. ડન. પછીનો પ્રશ્ન, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝડ ફોર મેઝર NO2 ઇન એર? જો NO2નું તમારે માપવું છે પ્રમાણ એરની અંદર, તો કયું ઇન્સ્ટ્રુમેન્ટ તમે યુઝ કરશો? તો ઓપ્શન એ આપણો સાચો જવાબ છે, સ્પેક્ટ્રોફોટોમીટર. ઓકે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે કન્સન્ટ્રેશન એ મેઝર થશે યુઝિંગ ફોટોમેટ્રિક મેથડ. કયું? તો ગ્રીસ સાલ્ટ્સમેન. ઓકે, ગ્રીસ સાલ્ટ્સમેન અકોર્ડિંગ ટુ ધેટ. પછીનો પ્રશ્ન, વોટ ડઝ PM 2.5 રિપ્રેઝેન્ટ? આગળ આપણે જે છે અલગ અલગ દેશમાં આપણા ભારતનો ક્રમ કયો છે અને ભારતનું PM 2.5 કેટલું છે એ જોઈ ગયા છીએ, બરોબર? તો જે PM 2.5 છે એની અંદર એનો અર્થ શું થાય છે? તો PM 2.5 જે છે એનો અર્થ થશે પાર્ટિકલ્સ વિથ ડાયામીટર લેસ ધેન 2.5 માઇક્રોમીટર. ઓકે, જ્યારે આપણે એર પોલ્યુશનની વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે PM 2.5 શબ્દનો ઉપયોગ કરીએ છીએ. એનો અર્થ થાય છે પાર્ટિકલ્સ વિથ ડાયામીટર લેસ ધેન 2.5 માઇક્રોમીટર. ઓકે, આપણે બધા અલગ અલગ જે છે દેશની અને સિટીઝની PM 2.5 એના અકોર્ડિંગ જે છે મેઇન જોઈ હતી. સૌથી વધારે એર પોલ્યુશન ધરાવતી સિટી કઈ છે એ પણ જોયું હતું. લાહોર પાકિસ્તાનની હતી. ભારતનો રેન્ક કયો છે એર પોલ્યુશન જે પોલ્યુશન છે એની અંદર? તો એ હતો 5th રેન્ક. ઓકે, તો આ બધી નાની નાની વાતો આપણે યાદ રાખવાની છે. અને જે આ PM 2.5 છે એનો અર્થ થાય છે પાર્ટિકલ્સ વિથ ડાયામીટર લેસ ધેન 2.5 માઇક્રોમીટર. ઓકે, મીન્સ ફાઇન પાર્ટિક્યુલેટ મેટર વિથ એરોડાયનેમિક ડાયામીટર લેસ ધેન 2.5 માઇક્રોમીટર કોઝેડ રેસ્પિરેટરી ઇશ્યુઝ. જે એવા જે પાર્ટિકલ હશે ને એ આપણને શું કરશે? તો રેસ્પિરેટરી ઇશ્યુઝ કરશે. પછીનો પ્રશ્ન, ધ ઇમ્પિન્જર ઇઝ યુઝડ ફોર કલેક્ટિંગ. જે ઇમ્પિન્જર છે એનું નામ આપણે સાંભળ્યું છે, એનો શું કલેક્ટ કરવા યુઝ થાય છે? તો ગેસિયસ પોલ્યુટન્ટ્સને કલેક્ટ કરવા આપણે યુઝ કરીશું. ઇમ્પિન્જર બોટલ ટ્રેપ્સ ગેસિયસ પોલ્યુટન્ટ્સ ઇન અ એબ્ઝોર્બિંગ લિક્વિડ મીડિયમ. એબ્ઝોર્બિંગ લિક્વિડ મીડિયમની અંદર એને ટ્રેપ કરશે. કોને? ગેસિયસ પોલ્યુટન્ટ્સને. કોણ? ઇમ્પિન્જર. પછીનો પ્રશ્ન, વોટ પ્રિન્સિપલ ડઝ અ નેફિલોમીટર વર્ક ઓન? ઓકે, સાની ઉપર વર્ક કરે છે? ઘણી બધી વખત આપણે જોઈ ગયા છીએ. શું માપવા માટે વપરાય છે? પહેલાં છેલ્લી વાત, તો ટર્બિડિટી માપવા માટે વપરાય છે. યાદ કરો, જે નેફ્લોમીટર છે ટર્બિડિટી માપવા માટે વપરાય છે. તો શું એ શાના બેઝિસ ઉપર વર્ક કરે છે? કયા સિદ્ધાંત પર? તો સ્કેટરિંગ ઓફ લાઇટ. જે સ્કેટરિંગ ઓફ લાઇટ છે એના ઉપર નેફ્લોમીટર છે વર્ક કરે છે. નેફ્લોમીટર મેઝર્સ ટર્બિડિટી ઓર પર્ટિક્યુલેટ કન્સન્ટ્રેશન બાય લાઇટ સ્કેટરિંગ. ડન. તો અહીં આપણો આજનો આ વિડીયો પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. તો જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ આને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો અમારી ચેનલ ઉપર નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.